આજે યજ્ઞ નિમિત્તે રાખેલ આ ધર્મસભામાં સમગ્ર ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવનું સ્થાન એવા આપણા પરમ પૂજ્ય મહંત શ્રી શાંતિદા બાપુ, બંને રાજ્યોમાં જેમની ભક્તિની સુવાસ પ્રસરી છે એવા આપણા બધાના શ્રદ્ધાનું કેન્દ્ર પરમ પૂજ્ય શ્રી શેરનાથ બાપુ, સુરા બાપુની જગ્યા અને દાન મહારાજની જગ્યાના મહંત શ્રી જ્ઞાનેશ્વરદાસજી, હમણાં જ આપણી વચ્ચેથી વિદાય થયેલા એ વિહરાનાથની જગ્યાના મહંત પૂજ્ય શ્રી નિર્મળાબા, અન્ય ઉપસ્થિત સંતો, સન્માન જેમનું કર્યું છે બહેનો ભાઈઓ, અને જેઓ માતૃ ઉપાસનામાં લીન બનેલા છે એવા સમગ્ર બસ્યા ભાઈઓને મારા હૃદયપૂર્વકના નમસ્કાર. હું જે પરંપરામાંથી આવું છું, આપને ખબર હશે, જ્યારે રાજા અથવા મેજિસ્ટ્રેટ એને કોઈ પણ હુકમ કરવો હોય, એટલે કોઈ પણ ગેઝેટમાં, કોઈ પણ કાયદામાં જ્યારે મોર મારે ને ત્યારે એના રાજ સિંહાસન ઉપર બેઠેલી હોય, રાષ્ટ્રપતિને કોઈ પણ વટહુકમમાં સહી કરવાની હોય તો એના સિંહાસન ઉપર બેસી અને એ આઈ ડિઝાઇડ કરીને હુકમ કરતા હોય છે. એટલે હુકમ ત્યાંથી જ થઈ શકે, સિંહાસન. જ્યારે કોઈ સંદેશો આપવો હોય તો ઊભા ઊભા અપાય. એટલા માટે તો ભગવાન કૃષ્ણએ અર્જુનના સારથી હોવા છતાં ઊભા ઊભા ગીતાનો સંદેશો આપેલો. અને જ્યારે કાંઈ સધિયારો આપવો હોય ને તો એ ભેગું હાલી ન પાય. હું તો તમારી ભેગો હાલવા વાળો છું. સાચે સાથે આજે બધા સંતો પોતાના સ્થાન છોડી અને આપ બધાના આગ્રહને લીધે આજે પધાર્યા છે. એ એમની આપણા ઉપરની કરુણા પ્રગટ થાય છે. ખાસ તો એટલી જ વાત કરવી છે, આપણે ત્યાં શાસ્ત્રોમાં માતૃશક્તિને વંદના ખૂબ કરી છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપે કલા રૂપે વિદ્યા રૂપે સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. સમગ્ર બ્રહ્માંડની અંદર વ્યાપ્ત થયેલી હે મા ભગવતી, તું દરેક પદાર્થની અંદર તારો વાસ છે. આ વાસને હું વંદના કરું છું, મારી વંદનાનો સ્વીકારજે. એમ આપણે પણ બધા મા ચામુંડાને પ્રાર્થના કરી કે હે મા, અમારા ભાવોને તું ગ્રહિત કરી અને અમારા દુઃખો, અમારામાં રહેલા જે વૃત્તિઓ છે એને તું દૂર કરજે. જે આસુરી વૃત્તિઓ હોય તો એને પણ દૂર કરજે. એ સિવાય મને એક ઉપનિષદનો શ્લોક બહુ ગમે છે, એટલે આપની સમક્ષ કહું છું. તો શ્લોક લાંબો છે થોડો. ઓમ ભૂરિદા ભૂરિદેહિનો માદંબ્ર ભૂર્યાંબર ભૂરિદૈદીન્દ્ર દ્વિત્સસી ઓમ ભૂરિદાહ્ય શ્રી સુતઃ પુરુજા સુરુવ્રજહન આનવ ભજસ્વ રાજસી. આ સંસ્કૃત શ્લોક છે અને ઉપનિષદની ભાષાનો છે, તો એનો ભાવાર્થ બહુ સરસ છે કે હે માં, અમારી વિનંતી છે, અમારી પ્રાર્થના છે, આ સંસારની અંદર જેના દ્વારા અમે જન્મ પામ્યા અને આ શરીર ધારણ કર્યું, એ માને અમે અમારી આંખે નથી જોઈ. અમે એના ખોળામાં આવ્યા અને પ્રથમ અમને જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે અમારું અનુસંધાન થયું અને એ માએ અમને પિતાની ઓળખ આપી કે બેટા, આ તારો પપ્પા છે, આ તારો પિતા છે. ઇટ ઇઝ ધ ફર્સ્ટ એવિડન્સ. પહેલું વહેલું એવિડન્સ મળ્યું હોય તો માં આપણને કે, અને એ માં કે એને આપણે સ્વીકારતા હોય પિતા તરીકે. આજીવન સુધી એનો ઘરડાપો પોષીએ, એની આજ્ઞામાં રહી, એને પાળી પોષી. પણ એવિડન્સ કોણે આપ્યું? પુરાવો કોણે આપ્યો? માએ આપ્યો કે બેટા આ જ તારો પિતા છે.
એમ હે માં, એ તો અમે આખા સંસારની અંદર એ અમે નિભાવ્યું, પણ થોડીક તું અનુકંપા કરીને અમને અમારા પરમ પિતાની ઓળખાણ કરાવને તો અમારું સૌભાગ્ય ખીલી જાય. આ માને અમે આખી જિંદગી સુધી સ્વીકાર્યા બાપને, ઓલો બાપ અમને મળતો નથી. અમે બધે જ ગોતવી છે, છતાં કોઈના કોઈ સ્વરૂપે છુપાયેલો રહે છે. તું રહે પડદામહી અને હું પડદો જોયા કરું. આવી એનું જે સ્વરૂપ છે એ મને ક્યારેય દેખાતું નથી. માટે હે ભગદવતી, હે જગદંબા, તું અમને પરમ પિતાની પણ ઓળખાણ કરાવી દે, જેથી કરીને અમારો રસ્તો બહુ ટૂંકો થઈ જાય. બીજી ખાસ બાપુએ એક બહુ સરસ નાથ સંપ્રદાયની વાત છેડી, ત્યારે મને એક કહેવાનું મન થાય છે કે આપને ખબર હશે કે હરિયાણા અને પંજાબ છે ને એ જ્ઞાનની ભૂમિકાના પ્રદેશો છે, સમૃદ્ધ પ્રદેશો છે. એક્સ્ટ્રીમ જેને કહેવાય એવા પ્રમાણે ત્યાં આપને બધાને ખબર હશે, આપણે ઘણા બધા ઓફિસરો હરિયાણા સ્ટેટના હોય છે. એટલે હરિયાણાની અંદર જે આશ્રમ મળ્યો છે, હરિયાણાની અંદર બુદ્ધિ બહુ છે, જ્ઞાન બહુ છે, પણ સંવેદના નથી, રોટલો નથી. આપણો સૌરાષ્ટ્રનો સંત હવે હરિયાણામાં ગયો ને એટલે સેતુ બની ગયો. એક જ્ઞાન અને એની સાથે સંવેદના, એટલે સરસ્વતી અને ભોજનાલયની જેને કહેવાય ને અન્નપૂર્ણાનો એક સમન્વય આપણા સૌરાષ્ટ્રના સંતોએ કર્યા છે. મારા એમને હજારો પ્રણામ છે. એવી જ રીતે ક્ષાત્રત્વ છે ને એ વીજળી જેવું હોય છે. આપણે 66,000 કેવીના થાંભલા જોયા હોય ને તો એમાં લખ્યું હોય કે પાસ ટુ 460 વોટ ડેન્જર એમ કરીને લખ્યું હોય, અને આમ વીજળી બતાવી હોય. જોયા હશે આપણે બધાએ. આમ તો હવે આપણે બધા છેડા ઘણી વખત નાખીએ એટલે આવું બધું જોઈ તો લીધું હોય, આપ કબૂલ કરો કે, પણ આવી રીતે વીજળી છે ને એ સીધી લીટીમાં ન હાલે. આ એક નિયમ છે. ઓલ ધીસ એનર્જી ઇઝ નોટ સ્ટ્રેટ. કોઈ પણ શક્તિ છે ને એ બહુ સીધી ન હોય, ટેડી મેળી તો હોય જ થોડી. એટલે તમે હો અમે હોય, ટેડા મેળા તો થોડાક આપણે રહેવાના જ. પણ એની અંદર જો માની કૃપા થાય, આપને ખબર છે આ યજ્ઞનું મહત્વ શું છે? યજ્ઞ છે ને એ ટ્રાન્સફર ટુ એનર્જી, એક શક્તિ બીજી શક્તિમાં રૂપાંતર થાય. એમ આજે જે એમની શક્તિ હતી, એમની જે ઇન્ટેલિજન્સ પણ હતું બેનમાં, એણે એની શક્તિને રૂપાંતર કરી અને યોગ્ય અભ્યાસ કર્યો. એટલે આજે એમડી ગાયનેક તરીકે એક સરસ મજાનું સ્થાન શોભાવ્યું છે. એમ તમારામાં મારામાં શક્તિઓ તો બહુ છે, પણ અફસોસ છે કે એને દોરવા વાળો કોઈ નથી. આપને નવાઈ લાગશે, જ્યારે માં દાન મહારાજને જાદરા બાપુ પાસે લઈ ગયા ને ત્યારે એમણે કીધેલું કે બાપુ આ દેખતો નથી, એને આપ હાથ ફેરવો, એમને આશીર્વાદ આપો, જેથી કરીને એને સૂઝવા માંડે, દેખતો થાય. ત્યારે જાદરા બાપુએ કીધું કે માં દાનો ઢોંગ કરે છે, એની નજરું તો નવખંડમાં દોરે છે, એને હજી સમાજને દર્શન આપવાનું છે, સમાજને દર્શન કરાવવાનું છે. એટલે મને મૂળભૂત મારા ગુરુ તરફથી મળેલો અધિકાર છે, એટલે હું તમને કહી શકું. વાહ કે આ રીતે આ જો શક્તિને આજે મને બહુ આનંદ થાય છે કે આપણી નવી પેઢી, જૂની પેઢીએ થોડી સ્ટ્રગલ કરેલી, કારણ કે આખું શાસન વ્યવસ્થામાં ફેરફારો થયેલા, આપણા રીત રિવાજોમાં ફેરફારો થયા, આપણી આર્થિક પોઝિશન ડગમગી ગઈ, એટલે એમણે સ્ટ્રગલ કર્યું. પણ નવી પેઢી જે આવી છે ને, રૂડા મોઢાવાળાને જોઈને તે આનંદ થાય છે અમને તો. હવે જરૂર ક્યાં છે? આજે બધાને પોતપોતાની રીતે પોતાની શક્તિ મુજબ સ્ટ્રગલ કરીને, પુરુષાર્થ કરીને થોડીક સમૃદ્ધિ આપણે પ્રાપ્ત કરી છે. એટલે આપણે હવે એક ઊંચી હરોળમાં ગયા છે. હવે જરૂર પડે, પૈસા આવે ને વાલા પછી તેજુરીની જરૂર પડે. હમણાં હું એક MS, મને કહેજો, મને તાવમાંથી આવ્યો, MS યુનિવર્સિટીના એક ઓલામાં ગયેલો હું ફંક્શનમાં. એમાં આમ તો રિસર્ચ હતું, અને એમાં એવું હતું કે આપણી પાસે 500
કિલોમીટરની ઝડપે દોડે એવા એન્જિનો આપણે કારના એન્જિનો તૈયાર કરી શક્યા છીએ, પણ એને લોન્ચ નથી કરી શકતા. એની પાછળનું કારણ એ છે કે 500 કિલોમીટરની ઝડપે દોડનારી ગાડીને બ્રેક નથી આપણી પાસે, કારણ કે સિરેમિક બ્રેક, હાઇડ્રોલિક પાવર બ્રેક છે, પણ એની મર્યાદા 200 કિલોમીટર સુધી. એનાથી વધારે સ્પીડમાં જે ગાડી દોડતી હોય એને ઊભી રાખવા માટે કાં તો પાછળ પેરેશૂટ હોવી જોઈએ કે હવા ભરાઈને અટકી જાય, અને કાં મેગ્નેટિક રોડ હોવા જોઈએ. એ શક્ય નથી આખા ભારતમાં. એટલા માટે આપણને આવી સારી મોટર મળતી નથી ને કે ઉમેદભાઈ જેવા 5 મિનિટમાં રાજકોટ ને બાબરા આ બધું કર્યા કરે, પણ આ આપણી પાસે સગવડ નથી. એમ જ્યારે સમાજની આર્થિક સમૃદ્ધિ, સમાજની બૌદ્ધિકતા જ્યારે વિકાસ પામે ને ત્યારે સિરેમિક બ્રેક હાલે નહીં, એને માટે નવી બ્રેકની જરૂર પડે ને. એ આ બ્રેકો બેઠેલી કે યહાં રૂક જાઓ. એમ આ સમાજ માટે જે વિકાસ થયેલો છે આ બધું જ ખરાબ છે એવું જ નથી, બધું સારું છે એવું નથી. આ લોકોને તલસાદ છે, એમને કંઈક જોવે છે, માર્ગદર્શન જોવે છે, એમને કંઈક મેળવવું છે, એમને જીવનશૈલી તૈયાર કરવી છે, એને અસ્મિતા તૈયાર કરવી છે, એને કંઈક નવો ચીલો પાડવો છે. આ બધો તલસાદ હું યુવાનોમાં જોઉં છું, પણ અફસોસી છે કે સર્વસામાન્ય નેતા કે સર્વસામાન્ય સંત નથી, આપણે એનીથી આઘા રહી છે. એટલે એ સિરેમિક બ્રેક જોઈએ એટલું કામ આપી શકતી નથી. આવા રૂડા પ્રસંગે માને હું પ્રાર્થના કરું કે અમારામાં જે શક્તિઓ રહી છે એ શક્તિઓનો તો વિકાસ કર. એમાં દુર્બળતા છે, ઈર્ષા છે, આ બધું હોય ને, મોહ છે, ક્રોધ છે, એને સમ કર. ચામુંડા એને આમ તો સાયન્સની અંદર આપને નવાઈ લાગશે. હું સાયન્સનો વિદ્યાર્થી છું એટલે મેં એ વાંચ્યું છે, ભણ્યો છું કે જેટલો તમને પદાર્થ જગત દેખાય છે ને, આ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, જે કાંઈ પદાર્થ દેખાય છે એ તો 1/3 છે, 1/3 ભાગમાં છે. બાકી તો બ્લેક એનર્જી, જેને બેક એનર્જી કહો, ડાર્ક મેટર કહો સાયન્સની ભાષામાં, એ ડાર્ક મેટર એટલી બધી છે કે એનો કોઈ હિસાબ નથી. એમ આપણા મગજની અંદર આ માતાજીના જે સ્વરૂપો આવ્યા ને એ એકચ્યુઅલી તો બેક એનર્જીને આપણે પાછી મેળવવા પ્રયત્ન કરતા હોય છે. ઓમ એંગ હેંગ ક્રેંગ ચામુંડાય વિશે આ બધા જે શ્લોકો છે ને, પણ હું તમે તો માનતાઓ કરવામાંથી નવરા નથી રહેતા. એ માતાજી એટલું કરી, અને યુટિલિટીઝમ કહેવાય. મારે નથી કરવું, તું કરી દે ને એટલે મારું કામ પૂરું થઈ જાય. એમ નવરાત્રિમાં હું એક આપણે ભાઈ ભૂપેન્દ્રભાઈ એક દેસાઈ હતા, સેશન જજ, એમણે એક નાગનાથમાં કાર્યક્રમ રાખેલો મારા પ્રમુખ સ્થાને, અને બહેનો માટેનો કાર્યક્રમ, ઇનામ વિતરણ વિધિ હતી. એમાં એક બેન આવ્યા મારી પાસે, સંકોચ અનુભવતા કે બાપુ મારે તમારું કામ છે. એટલે બાપા બોલો ને, શું કામ છે? મને કે અહીંયા કહેવાય એવું નથી, આમ જરાક બાજુમાં આવો. મેં કીધું તો કાર્યક્રમને પૂરો થવા ગયો. તો કાર્યક્રમ પૂરો થયો તો મને આમ બાજુમાં ઓસરીમાં લઈ ગયા. મને કે મારી હાહુ એવી કટિશ છે બાપુ, હું કેટલા નોરતા રહું છું, કેટલું બધું સાધના કરું છું, છતાં એની દોરી નથી ખેંચી લેતા. માતાજીનું ગરબો કરું છું, ઉપવાસ કરું છું. હવે મેં કીધું એને માતાજીને કામે લગાડવા છે તારે હાહુને લઈ જવા માટે? મેં તમારા સાસુજી કાંઈ કરે છે? તો કાંઈ હવેલી જાય. મેં કીધું હા, તમારો રોગ પકડાઈ ગયો. એ કૃષ્ણને કહે છે કે આ વહુને લઈ જાય ને બીજું પરણાવી, પણ આ મારું લોહી પીવું. એટલે બેયની અરજી એક હરખી હોવાથી માતાજી અને કૃષ્ણ પ્લસ માઇનસ કરી નાખે છે. એમ મારું કહેવાનું એ છે કે માતા મને અને તમને ગોદમાં ત્યાં સુધી રાખે જ્યાં લગન મારી અને તમારી નિર્દોષતા હોય ને ત્યાં સુધી રાખે. જ્યારે આપણે જો પુખ્ત ઉંમરના થઈ ને પછી એક અંતર પડી જાય છે, અને એ અંતર છે ને, એ અંતર શેનું છે ખબર છે? એ આનું મેં આપને પહેલા કીધું ને કે આપણા મનમાં રહેલા જે દ્વેષો છે ને એ દૂર કરો ને તો માતાજી હજી આપણી માટે સહાય જ કરે છે ને. તો આવા એક શુભ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો ખૂબ આનંદ અનુભવું છું. મને એક વાત બહુ સારી ગમી. આમ તો જોકે આપ બધા એવું કહો છો કે રામની અમે સેવા કરેલી, રામકાલીન પણ અમારું અસ્તિત્વ હતું. રામ લખન સીતા મન બચ્યા, એટલે
એ વખતે આપ બધા હશો એટલે આ માતાજીના કામમાં આપની સેવા તો હંમેશા ઉમદા રહી છે. તો આપ બધા પણ આમાં ખૂબ સેવા કરતા રહ્યો. અને મને થોડોક રાવતભાઈ કહેવાનો અધિકાર ખરો ને એટલે કહી શકું છું. બહુ સરસ છે, બહુ સારું. મને આ તો ઠીક છે, પણ હું ઘણી વખત બીજા જ્ઞાતિઓના ફંક્શનોમાં હું કહું છું કે કોઓપરેશન જોવું હોય ને તમારે તો બસિયા ભાઈઓનું જોઈ આવો તમે. બહુ કોઓપરેશન. અને કોઓપરેશન એટલે છે કે 2-4માં ભગવાને નીચોઈને બુદ્ધિ નાખી દીધી, બાકી બહુ નથી કહું. એટલે આપ મારે વાતનો અનર્થ નહીં કરતા. એ ખોટું ચંચુપાત નથી કરતા કે હા ભાઈ ભરતભાઈ બચ્યા કરે ઠીક છે, હા કરે ભનુભાઈ કરે બચશે, રાવતભાઈ કરે. એટલે કહેવાનું શું છે કે એને લીધે કોઓપરેશન છે, અને કોઓપરેશનને લીધે બસિયા વૃંદ લખવું પડે છે અમારે બાપા. તો તમે તો બધા ડાયરના છો. હું એમ માનું કે સમગ્ર સમાજના એક ધ્રુવ તારક બનીને અહીંથી એક વિકાસ શરૂ થાય એવી પ્રભુ પ્રાર્થના, માતાજીને પ્રાર્થના. અન્નક્ષેત્ર છે ને જ્યાં ટુકડો ને હરી ઢુકડો. તો આજે અહીંયા શુભ શરૂઆત કરી છે ભાઈ અમારે પરમ આદરણીય અને મારા ખૂબ વાલા રામભાઈ દ્વારા બોલાય છે. એમાં બોલે રાખજો. આ તો રહી નહીં રહેતી નહીં તેરો તો યહી સ્વભાવ. લક્ષ્મી કોઈની પાસે નથી રહી. રોમન સામ્રાજ્ય જેવા વયા ગયા. આ બધા કેટલા સામ્રાજ્યો, કેટલા ધનવાન માણસો વયા ગયા, છતાં કોઈને ટકી નથી. રહી નહીં રહેતી નહીં તેરો તો યહી સ્વભાવ. પણ મેરે સિર પર ચરણ રખ જહાં ચાહો તહાં જા. મારા હાથમાં આવીને હું આમ આપી દઉં એટલે એ મારી થઈ ગઈ. તો આવી પ્રાર્થના સાથે આપ બધાને મારા ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના. માતાજીને પ્રણામ. આમ તો તાવમાંથી આવ્યો અને તમને અમારા કુટુંબને એક ટેવ છે, તાવ આવે ને તે વાતું બહુ કરે. અમારે મંગળ બાપુનો તાવ આવતો ને મને બેહારીને રામાયણ ભણાવતા, જો આ ચોપાઈનો અર્થ આ થાય છે. તો આવી એક શુભ ભાવના સાથે આજે અહીંયા ઉપસ્થિત રહેવાનો આનંદ અનુભવું છું. આપ બધાને મારા હૃદયપૂર્વક નમસ્કાર.